નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ધારીના ખીચા ગામે ભવ્ય પ્રવેશ દ્વાર અને ઈ રિક્ષાનું લોકાર્પણ। ધારી તાલુકાના ખીચા ગામે ગામની શોભામાં વધારો કરનાર ભવ્ય પ્રવેશ દ્વારનું લોકાર્પણ સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય કોઠારી સ્વામીના વરદ હસ્તે કરવામાં આવ્યું। ગામના વતન પ્રેમી દાતાશ્રીઓએ જયસુખભાઈ કરકર અને જયંતિભાઈ કરકરે અંદાજે 8.11 લાખનું ઉદાર દાન આપતા ગ્રામ પંચાયત દ્વારા સરપંચ રવુભાઈ કોટીલા અને પંચાયતની ટીમના સહયોગથી ગેટનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગ્રામ પંચાયતને મળેલી ઈ રિક્ષાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું। સરપંચ રવુભાઈ કોટીલિયાએ જણાવ્યું હતું કે ગામને સ્વચ્છ અને કચરા મુક્ત રાખવાના હેતુથી હવે દરરોજ શેરી શેરી જઈને ઘરેથી કચરાનો નિયમિત સંગ્રહ કરવામાં આવશે। કાર્યક્રમમાં ગામના આગેવાનો, ગ્રામજનો અને મહાનુભાવોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દાતાશ્રીઓ અને ગ્રામ પંચાયતના પ્રયાસોને બિરદાવ્યા હતા। રિપોર્ટર બટુક સોલંકી, ધારી। હું કિસ્સા સરપંચ રવુભાઈ કોટીલા। આજે અમારા ગેટનું કામ પરિપૂર્ણ થયેલ છે। દાતા જયસુખભાઈ કરકર, જયંતિભાઈ કરકર એમને જે મારી માથે વિશ્વાસ મૂક્યો અને અમને 8,11,000 રૂપિયા દાન કરી અને મેં ગેટની જવાબદારી લઈને ગેટ ઊભો કર્યો અને આજે એનું ઓપનિંગ ધારીના સ્વામિનારાયણ મંદિરના સાધુ કોઠારી સ્વામીના હસ્તે ઓપનિંગ કરી અને આ ગેટનું સ્વાગત કરેલ છે। અને હું જયસુખભાઈ અને જયંતિભાઈ જે મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે એનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। બીજું કે આજે સરકારશ્રીના ધ્યેય પ્રમાણે ઈ રિક્ષા કચરાની કે જે પ્રદૂષણ ન થાય એ માટે ગાંધીજીનો વિચાર હતો, એના વિચાર ઉપર મોદી સાહેબે ડીઝલ રિક્ષા નહીં પ્રદૂષણને કારણે જે રિક્ષા ઇલેક્ટ્રિક રિક્ષા આપેલ છે અને કચરો જે વેરાય નહીં એવું ગાંધીજીનો ધ્યેય હતો। એ ધ્યેય ઉપરાંત સરકારે અમને રિક્ષા પંચાયતને આપેલી છે અને ડસ્ટબિન આપી ઘેરે ઘેરે ડસ્ટબિનની વિતરણ કરી અને આજે રિક્ષાનું ધારીના સ્વામી કોઠારી સ્વામીના હસ્તે અને પંચાયતના સરપંચ તરીકે હું હાજર રહી અમારી પંચાયતના ઉપસરપંચ બોડીના સભ્યો, ગામજનો, મિત્રો હાજર રહી અને એનું અમે ઓપનિંગ કરી અને આજે અમે આનંદની લાગણી અનુભવીએ છીએ।